ધોરાજીના માતાવાડી વિસ્તારમાં છેલ્લા 20થી 25 દિવસ જેટલા સમયથી આ ગટરો ઉભરાઈ રહી છે। ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે, ત્યારે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 1 વર્ષથી વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે લોકોને પડતી હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા अनेक वखत लेखित तथा मौखिक रजूआतो करवामां आवी, परंतु कोई नक्कर कामगीरी करवामां आवती नथी, जेने कारणे लोकोमां रोष छे। आ समस्याने लईने मातावाड़ी विस्ताરના લોકોએ સૂત્રોચ્ચાર કરી અને તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ગાઢ નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે એની લોકો રાહ જોઈ રહ્યા છે। ભાઈ આ ગટર ઉભરાય છે, आज 20 દી આમ નામ છે, જેને જઈએ ને એમ કે થઈ જાય, કોઈ જવાબ દેતું નથી। અમારે ક્યાં જવું? અમે અરજી કરીને લખાવીએ તો કે થઈ જાય તમારું, હજી લગી કોઈ આવ્યું નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી આ ગટરની કુંડીઓ નાખી દે ને સાફ કરી દે ને એટલો રસ્તા હમો કરી દઈએ। કેવી તકલીફ પડે? તકલીફની વાત જવા દે ભાઈ, દૂધ ઢોળાઈ જાય છે, સવારે વહેલા નીકળી નથી શકતા, છોકરાને તો રિક્ષા અંદર આવતી નથી એવી રીતે છે, બીમાર હોય તો। કેટલા દિવસ આ 20-22 દી થી આમ નામ કોઈ જવાબ દેતું નથી। તહેવારે અમે અમાનામાં કર્યો। છેલ્લા 20 દિવસથી ગટરનો પ્રશ્ન છે। અમે નગરપાલિકામાં જાણ પણ કરેલી છે, તેજસભાઈ હસ્તક કે ન્યા અરજી પણ કરેલી છે 11 તારીખે, છતાંય કોઈ ગટર સાફ કરવા નથી આવતું। જે લોકો આવે છે ગટર જોવા તેમ કહે છે કે આ ગટર અમારામાં નથી આવતી, તો આ શું ધોરાજીની બહાર આવેલ છે આ ગટર? છતાંય જે કોન્ટ્રાક્ટર ભૂંગળા નાખીને ચાલ્યા ગયા છે, છતાંય અમે એવી પણ અરજી કરેલી છે કે ભાઈ અમને કુંડીઓ નાખી દો, નવી ગટર કરી દો, રોડ રસ્તા કરી દો। અમારી આ માંગણી છે। અમે પ્રેસિડેન્ટ અહીંયા કૌશિકભાઈ વાગડિયા છે એને પણ ફોન કરેલ છે, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાંડલિયાને પણ ફોન કરેલ છે, છતાં એ લોકો એમ કહે છે થઈ જશે। હજી આજ 20-22 દિવસથી હજી કોઈ આવ્યું નથી।